જુઓ કે કેટલી બધી અહીંયા બ્રાન્ડ આપણને જોવા મળે છે વિજયભાઈ. ઓલમોસ્ટ આપણી પાસે 25+ બ્રાન્ડ છે. એડલ્ટ ડાયપર ની અંદર પણ આપણને એવું થતું હોય 20+ બ્રાન્ડ છે. આ શું ભાવમાં પડશે? પ્રાઇસની ચિંતા ના કરો બેન, આની પ્રાઇસની આપણી ચિંતા જ નહીં કરવાની, તમારે હોલસેલ ભાવ જ છે. ઓકે. હવે બીજું કે મેં એવું સાંભળ્યું છે એડલ્ટ ડાયપરમાં આપણી પાસે ન મળતી સાઈઝ એટલે કે ક્યાંય ન મળે ને અહીંયા મળે છે, તો એ કઈ સાઈઝ સુધી આપણી પાસે મળી રહેવાનું? ડબલ એક્સેલ અને ટ્રિપલ એક્સેલમાં પણ હોય છે આપણી પાસે, જે સામાન્ય રીતે બધી જગ્યાએ મળતું નથી. બરાબર. મારી બેબીનો જ્યારથી બોર્ન થયો ને ત્યારથી અહીંયાથી જ ડાયપર લઈ છીએ અને અહીંયા જે બ્રાન્ડ અને ક્વોલિટી મળે છે ને બીજે ક્યાંય નથી અમને. એડલ્ટ ડાયપર લેવા આવે તો એડલ્ટમાં લોકો એવું માનતા હોય છે કે એડલ્ટ હોય એટલે એક્સેલ જ થાય, પણ એવું જરૂરી નથી હોતું. મેં તમને આની પહેલા સમજાવ્યા ટ્રિપલ એક્સેલ સુધી. ટ્રિપલ એક્સેલ એવી સાઈઝ છે કે કોઈ બી કંપનીમાં આપણને અવેલેબિલિટી નથી મળતી, પણ અહીંયા તમને મળી જશે. જ્યારે એમ થાય કે ભાઈ હવે આપણે બેબી ડાયપરની જરૂર પડે તો એકવાર અચૂક વજન કરાવી લેવું બાળકનું. હવે બાળકોના ડાયપરમાં જ્યારે બાળકોના ડાયપર અથવા એડલ્ટ ડાયપર ખરીદી કરવા જતો હોય તો શું ધ્યાનમાં રાખવું જોઈએ તમારા મતે? અમુક સુધી કરી જ ચૂક્યા હોય, એકાદું ઘર એવું નહીં હોય કે જેણે ખરીદી નથી કરી, જેની પાસે બાળકો કે એવી રીતે હોય, અથવા એડલ્ટ ડાયપરની ખરીદી છે. હોસ્પિટલની ઇન્ડસ્ટ્રી તમામ તમને ઓળખે છે. સૌથી પહેલા તો મને કે ડાયપર ઇન્ડસ્ટ્રી બધી સારી જ છે, બરાબર, પણ અમુક વાર એવું બનતું હોય છે કે જેમાં એક વસ્તુ એવી વપરાય છે શેપ પાવડર. હા, એ શેપ પાવડર એ ઇમ્પોર્ટેડ આવે છે, બરાબર છે. તો શેપ પાવડરનો વધારે ઓછો ઉપયોગ એ ડાયપર માટે ખાસ મહત્વનું હોય છે. બરાબર. બને ત્યાં સુધી આપણે એવું વિચારીએ કે મારી પાસે જે આવે કસ્ટમર, બરાબર છે, એને હું નીચામાં નીચો ભાવ આપી શકું. પણ એક નવો નિયમ આવ્યો છે અમારે ડાયપર ઇન્ડસ્ટ્રીમાં, BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બરાબર. એ વસ્તુ હવે ધ્યાન રાખવી જરૂરી છે. કે કોઈ બી ડાયપર કંપની જ્યારે લોન્ચ થાય છે ને, મેં એવું સાંભળ્યું છે કે એ સીધું તમને જ કનેક્ટ કરે છે પહેલા કે હાલો વિજયભાઈ પાસે જઈએ અને શરૂઆત કરીએ. બેબી ડાયપરમાં કઈ સાઇઝમાં અને થશે? 3+ યર છે. એલ સાઇઝ થઈ જશે. એલમાં તમને આપી દઉં સસ્તું અને સારું. હા, સસ્તું ને સારું. આ શું ભાવમાં પડશે? પ્રાઇસની ચિંતા ના કરો બેન, આની પ્રાઇસની આપણી ચિંતા જ નહીં કરવાની, તમારે હોલસેલ ભાવ જ છે. ઓકે. સારું, બધી રીતે તમને કમ્ફર્ટેબલ રહેશે. બરાબર. મેં એક વસ્તુ જોઈ કે જ્યારે તમે અહીંયા ડાયપર ખરીદી કરવા આવ્યા ને તો તમે વિજયભાઈને પ્રાઇઝનું ને એનું ન પૂછ્યું, અથવા તો પ્રાઇઝનું પૂછ્યું ને તો વિજયભાઈ એમ કીધું કે હોલસેલ ભાવે. એવડો બધો ટ્રસ્ટ છે એનો કે ક્વોલિટી નહીં, બ્રાન્ડ નહીં, કાંઈ પૂછ્યું જ નહીં. અમે મારી બેબીનો જ્યારથી બોર્ન થયો ને ત્યારથી અહીંયાથી જ ડાયપર લઈ છીએ અને અહીંયા જે બ્રાન્ડ અને ક્વોલિટી મળે છે ને બીજે ક્યાંય નથી અમને, અને આને કમ્ફર્ટેબલ છે ને અમને કમ્ફર્ટેબલ છે. કે એટલે પ્રોપર સજેસ્ટ કરવામાં આવે અને કહેવામાં આવે કે આ ક્વોલિટી, આ બ્રાન્ડ તમારા માટે સુટેબલ છે. ક્યારેય તમને પ્રાઇસ વાઇઝ તકલીફ નથી પડી? પ્રાઇસમાં નહીં, ક્વોલિટીમાં નહીં, ને કઈ રીતે નહીં. પ્રાઇસમાં શું કામ નથી તકલીફ પડતી? હોલસેલ ભાવે રિટેલમાં વસ્તુ મળતી હોય તો બીજે શું કામ એને જવું? પહેલા તો ખાસ જોવો, આપણને કેટલી બધી ડાયપરની વેરાયટી જોવા મળે છે, જેમાં આપણને 25+ વેરાયટી અથવા તો બ્રાન્ડ કહી શકાય એક જ જગ્યાએ જોવા મળતું હોય ને. સૌરાષ્ટ્ર કયો કે ગુજરાતનું પેલું એવું જૂનમ જૂનું હબ કહેવાય છે, એટલે કે સિન્સ 20 years એગોનું છે, એટલે કે 20 વર્ષ જૂની આ પેઢી રાજકોટની ફેમસ પેઢી છે. કે ડાયપર ઇન્ડસ્ટ્રીમાં રાજકોટમાં ગમે તેને તમે પૂછો ને, ઓલમોસ્ટ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘણા લોકો, ઘણી કંપનીને આ વસ્તુ, આ જગ્યાની ખબર હશે. ખાસ અહીંની વાત શું છે, હવે મેઇન USP તમને કહી દઉં કે અહીંયા ડાયપરની ખરીદી છે ને તમે હોલસેલ ભાવે રિટેલમાં ખરીદી કરી છે. બેબી ડાયપર, વાઇપ્સ, એડલ્ટ ડાયપર, સેનિટરી પેડનો તો ખજાનો છે, હોલસેલ ભાવે રિટેલમાં મળી જશે. અને ડાયપરની સાથે સાથે 2-3 પ્રોડક્ટ પણ ઘણી બધી એવી સારી સારી વેચે છે, બ્રાન્ડેડ ઈ પણ. અને બધા ડાયપર આપણને છે ને પ્રોપર સારા ભાવેથી તો મળે જ છે, પણ ક્વોલિટી વાઇઝ પણ સારી હોય છે. દેવાની છે કે ડાયપર છે ને શું કામ એને યુઝ કરવામાં આવે છે, કઈ રીતે યુઝ કરવામાં આવે છે, એમાં અવેરનેસ પોઈન્ટ ઘણા બધા છે. અત્યારના હાલ ઘણા બધા કસ્ટમર લોકોને છે ને ડાયપર છે બસ પહેરાવાનું છે એટલી ખબર પડે છે, પણ કઈ રીતે શું છે અને એના ઘણા બધા પોઈન્ટ છે કે ખરીદી કરવા ટાણે શું આપણે ધ્યાનમાં લેવું જોઈએ. તો એ આજે છે ને રાજકોટમાં હું આવી ગયો છું, બાલાજી એન્ટરપ્રાઇઝ, જે રાજકોટના મોટી ટાંકી ચોકમાં આવેલું છે. વિજયભાઈ પાસે આપણે છે ને પ્રોપર માહિતી લઈએ, કારણ કે ડાયપર ઇન્ડસ્ટ્રીના જૂનમ જૂના એમ કહીએ ને કે વેપારી છે ને, ખાસ અહીંની આ પેઢી છે. વિજયભાઈ કેમ છો? જી સુનિલભાઈ, બસ મજામાં. હવે મને તો આ વાતની ખ્યાલ છે જી, પ્લસ હું ડાયપર ઇન્ડસ્ટ્રીથી આઈ થિંક 10-12 વર્ષથી કનેક્ટેડ છું. જી સુનિલભાઈ. તો
ઓલમોસ્ટ રાજકોટમાં લોકોએ તમારું નામ સાંભળેલું છે અથવા તો ખરીદી કરી જ ચૂક્યા હોય. એકાદું ઘર એવું નહીં હોય કે જેણે ખરીદી નથી કરી, જેની પાસે બાળકો કે એવી રીતે હોય, અથવા એડલ્ટ ડાયપરની ખરીદી છે. હોસ્પિટલની ઇન્ડસ્ટ્રી તમામ તમને ઓળખે છે. સૌથી પહેલા તો મને તમે એમ કહો કે હોલસેલ ભાવે રિટેલમાં કઈ રીતે થઈ શકે શક્ય? સુનિલભાઈ, આમાં એવું છે કે દરેક કંપની, મારી પાસે જેટલી કંપની છે એ દરેક કંપની અલગ અલગ રીતે માર્જિન પ્લસ સ્કીમ આપતી હોય છે. બને ત્યાં સુધી આપણે એવું વિચારીએ કે મારી પાસે જે આવે કસ્ટમર, બરાબર છે, એને હું નીચામાં નીચો ભાવ આપી શકું. બરાબર, આજે તમે વાત કરી મારી કે ભાઈ હોલસેલ ભાવે રિટેલ, તો આજે એ પ્રમાણે મારે પણ ઊભા રહેવું પડે ને. હા, બરાબર. તો બને ત્યાં સુધી મારે નીચો ભાવ આપવાની હું કોશિશ કરું છું. તો કંપની પાસેથી જે કંપનીમાં વધારે સ્કીમ હોય, સારી કંપનીમાં, MNC કંપની હોય એ ટાઈપની હોય, તો જે સારી કંપની હોય એમાંથી હું સારી સ્કીમમાં માલ ઉઠાવું અને હું મારા કસ્ટમરને આપું છું. ઇવન તમને એ પણ કહી દઉં કે કોઈ બી ડાયપર કંપની જ્યારે લોન્ચ થાય છે ને, મેં એવું સાંભળ્યું છે કે એ સીધું તમને જ કનેક્ટ કરે છે પેલા કે હાલો વિજયભાઈ પાસે જઈએ અને શરૂઆત કરીએ. કોઈ બી ડાયપર ઇન્ડસ્ટ્રીમાં જ્યારે નવી કંપની જ્યારે પણ લોન્ચ થતી હોય અથવા માર્કેટમાં આવતી હોય ને, ત્યારે સૌથી પહેલા વિજયભાઈ પાસે આવે છે. એવું મેં સાંભળેલું છે. સાચું છે. બીજું, ઓલમોસ્ટ અત્યાર સુધીમાં લાખો કસ્ટમર સેટિસ્ફાઈડ છે આપણાથી. હવે માની લો કે અત્યારે તમે જુઓ કે કેટલી બધી અહીંયા બ્રાન્ડ આપણને જોવા મળે છે. વિજયભાઈ, ઓલમોસ્ટ આપણી પાસે 25+ બ્રાન્ડ છે. એડલ્ટ ડાયપર ની અંદર પણ આપણને એવું થતું હોય 20+ બ્રાન્ડ છે. તો કઈ રીતે છે આમાં, અને કસ્ટમરને આપણે અવેરનેસ માટે થઈને અમુક વસ્તુ સમજાવવાની પણ છે. તો આ એડલ્ટ ડાયપર છે. હા, એડલ્ટ ડાયપરમાં 2 ટાઈપના આવે છે. એડલ્ટ ડાયપરમાં સ્મોલથી લઈ સ્મોલ, મીડિયમ, લાર્જ, XL, XXL અને XXL બ્રાન્ડ આવે છે. બરાબર, એમાં અલગ અલગ સાઇઝ આવે છે. જેમ કે આમાં અત્યારે છે આ M સાઇઝ, તો 24 થી 40 ઇંચ સુધી પેન્ટ સ્ટાઇલમાં ચાલે. એ આ રીતે એટલે વેસ્ટ સાઇઝ, એટલે કમરના સાઇઝમાં આપણે જઈએ તો. હા, એ જ રીતે ઓલામાં હોય છે વેલક્રો ડાયપરમાં. ઓકે, એ રીતે વેલક્રો નો મેઇન બેનિફિટ શું? ટેપ સ્ટાઇલ આવે છે, એડજસ્ટેબલ હોય છે, એટલા માટે થઈને કઈ નહીં. ટેપ સ્ટાઇલમાં વેલક્રોનો મતલબ એવો હોય છે, મોટા ભાગે એવું થતું હોય છે કે હોસ્પિટલાઇઝ હોય પેશન્ટ, ત્યારે વેલક્રો યુઝ કરવામાં આવતો હોય છે. હવે બીજું કે મેં એવું સાંભળ્યું છે એડલ્ટ ડાયપરમાં આપણી પાસે ન મળતી સાઈઝ, એટલે કે ક્યાંય ન મળે ને અહીંયા મળે છે, તો એ કઈ સાઈઝ સુધી આપણી પાસે મળી રહેવાનું? XXL અને XXL માં પણ હોય છે આપણી પાસે, જે સામાન્ય રીતે બધી જગ્યાએ મળતું નથી. બરાબર, એવી રીતે થાય છે. એટલે બનતા સુધી તમારી પાસે તો મળે જ પૂરી રેન્જ, ફૂલ રેન્જ. આપણી પાસે બાળકોમાં મેં એવું સાંભળ્યું કે NB થી લઈને XXL સુધીની સાઈઝ મળી રહેતું હોય છે. મળી જાય. NB માં આપણી પાસે ખાસ તો ટેપ સ્ટાઇલ છે. ના, હા, શ્યોર, બરાબર છે. અને પેન સ્ટાઇલમાં જઈએ તો આપણે NB થી લઈને XXL સુધી. XXL એવી સાઈઝ છે કે કોઈ બી કંપનીમાં આપણને અવેલેબિલિટી નથી મળતી, પણ અહીંયા તમને મળી જશે. હવે બાળકોના ડાયપરમાં જ્યારે બાળકોના ડાયપર અથવા એડલ્ટ ડાયપર ખરીદી કરવા જતો હોય તો શું શું ધ્યાનમાં રાખવું જોઈએ તમારા મતે? અમુક વાર સુનિલભાઈ એવું થતું હોય છે કે જે પેરેન્ટ્સ લેવા આવતા હોય છે એ એકચ્યુઅલી એવું થાય છે કે પેરેન્ટ્સ આવી જાય કે ભાઈ અમારા બાળક અત્યારે 2 વર્ષનું થયું છે અથવા વર્ષનું થયું છે, તો એના માટે ડાયપર આપો. હવે એકચ્યુઅલી સુનિલભાઈ એવું થતું હોય છે કે બેબી ડાયપર વજન ઉપર હોય છે. અચ્છા. જેમ કે ન્યૂબોર્ન ડાયપર હોય છે એ અપ ટુ 5 kg એટલે 5 કિલો સુધીનું હોય છે. બરાબર, એમ સ્મોલ 4 થી 8 કિલો સુધીનું હોય છે. એનાથી ઉપર આવે મીડિયમ 7 થી 12 કિલો સુધીનું હોય. એનાથી ઉપર આવે લાર્જ 9 થી 14 કિલો સુધીનું હોય. એની ઉપર આવે XL. હવે અમુક વાર કેવું થતું હોય છે કે એડલ્ટ ડાયપર લેવા આવે તો એડલ્ટમાં લોકો એવું માનતા હોય છે કે એડલ્ટ હોય એટલે XL જ થાય, પણ એવું જરૂરી નથી હોતું. મેં તમને આની પહેલાં સમજાવ્યા કે એડલ્ટ ડાયપર ઇંચ ઉપર હોય છે, વેસ્ટ સાઇઝ ઉપર હોય છે, એવી રીતે હોય છે એમ. એટલે એ એક અવેરનેસ લેવાની જરૂર છે. બીજું કે બેબી ડાયપરમાં જ્યારે એમ થાય કે ભાઈ હવે આપણે બેબી ડાયપરની જરૂર પડે તો એકવાર અચૂક વજન કરાવી લેવું બાળકનું. ઇવન અત્યારે ઘણી વખત છે ને ઘણા બધા ડાયપર ઇન્ડસ્ટ્રી આપણા ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. સ્પેશિયલી આપણે વાત કરીએ ને તો સૌરાષ્ટ્રમાં ઘણી બધી કંપની લોકલ કંપનીમાં છે. જી. તો ડાયપરમાં છે ને જ્યારે એનું પેકેજિંગ માર્કેટિંગમાં ઘણી બધી વસ્તુ એવી મેન્શન કરેલી હોય છે. તો શું વસ્તુ મેન્શન કરેલી ધ્યાનમાં રાખવાની હોય? એક તો ખાસ મેં તમને કીધું ને એ પ્રમાણે એનું વજન એક વસ્તુ મેઇન વસ્તુ આ છે. બરાબર છે. બીજું તમને કહું કે એની ક્વોલિટી આજે હું એમ કહું છું કે ડાયપર ઇન્ડસ્ટ્રી બધી સારી જ છે,
બરાબર. પણ અમુક વાર એવું બનતું હોય છે કે જે આમાં એક વસ્તુ એવી વપરાય છે શેપ પાવડર. હા, એ શેપ પાવડર એ ઇમ્પોર્ટેડ આવે છે, બરાબર છે. તો શેપ પાવડરનો વધારે ઓછો ઉપયોગ એ ડાયપર માટે ખાસ મહત્વનું હોય છે. બરાબર. એના જે ઉપરથી એનાથી હા એબ્ઝોર્બ કેપેસિટી જે કેપેસિટી છે ને એ એની ઉપર આધાર હોય છે. હવે ઘણા બધા પેકિંગમાં છે ને કસ્ટમર છે ને એક્સપાયરી ડેટ જોતા હોય જી. અથવા તો એવી કોઈ વસ્તુ જે ISO સર્ટિફિકેટ છે, તો આ બધી વસ્તુ શું ધ્યાનમાં રાખવી પડે છે? ના, અત્યારે હજી એવું નથી, પણ એક નવો નિયમ આવ્યો છે અમારે ડાયપર ઇન્ડસ્ટ્રીમાં, BIS, રેડી, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બરાબર. એ વસ્તુ હવે ધ્યાન રાખવી જરૂરી છે. ઓકે. BISના સર્ટિફાઈડ છે એ ડાયપર સારું. અને બીજું ઘણા બધા પ્રોબ્લેમ મેં એવા સાંભળેલા છે રાજકોટની અંદર, હું જ્યારે પણ માર્કેટમાં નીકળતો હોય જી ત્યારે, સુનિલભાઈ, કે કસ્ટમરને છે ને એક એવી વસ્તુ બહુ મગજમાં હોય કે મેં આજે રાત્રે પહેરાવ્યું ને તો એ સવાર સુધી ડાયપર ચાલવાનું છે. બરાબર. તો શું એ ફેર પડતો હોય એવું જરૂરી છે કે એ સવાર સુધી હાલશે જેમ? ના સુનિલભાઈ, એવું નથી. એ સિઝન ઉપર આધાર છે. એકચ્યુઅલી અત્યારે વિન્ટર સિઝન છે, બરાબર છે. તો વિન્ટરમાં યુરિન વધારે પાસ થતું હોય, બરાબર. તો યુરિનમાં ફ્લો વધારે હોય તો ડાયપરની કેપેસિટી ઘટતી જાય છે. એબ્સોર્બન્ટ કેપેસિટી જેટલી હોય એટલી નથી રહેવાની, બરાબર. માનો કે તમે સ્મોલમાં 350 ml ની કેપેસિટી હોય તો આજે યુરિન વધારે પાસ થાય તો એ ભરાઈ જ જવાનું છે. આ રીતે એવી રીતે ઉનાળામાં તમે એમ કહો કે ભાઈ 12 કલાક ચાલે તો એ વસ્તુ પોસિબલ છે. પોસિબલ પ્રમાણે પણ અમે માલ રાખીએ છીએ. આ પણ માલ સારો જ છે, BIS સર્ટિફાઈડ માલ છે, બરાબર. પણ આમાં એવું થાય છે કે કોઈ પણ એમ કસ્ટમર માગે કે ભાઈ અમારે મેમી પોકો જોઈએ છે, તો ઘણી વખત એવું બને છે કે રેટની હિસાબે મેમી પોકો મૂકી અને આ કસ્ટમર આમાં ડાયવર્ટ થાય છે. બરાબર. એટલે રેટ ઓરિએન્ટેડ આ વસ્તુ આવતી હોય જી ધ્યાનમાં. જી હોલસેલ ભાવે રિટેલ થી અહીંથી ખરીદી કરી શકીએ છીએ. જી. હવે મેં એવું સાંભળ્યું છે કે નાના નાના આપણે કેમ SS હોય તો એની નીચે ડિસ્ટ્રીબ્યુટર હોય, સબ DB છે, જી. કોઈ એજન્સી છે, એના મારફતે તમારી સાથે જોડાઈને બિઝનેસ કરવો હોય તો એ શક્ય છે? 100%. મારી અંડરમાં અત્યારે ઘણા બધા જાણા કરે જ છે. કોઈ ઓનલાઈન કરતું હોય, કોઈ ઘર બેઠા કરતું હોય, કોઈ સેમી હોલસેલ કરતું હોય. મારી અંડરમાં ઘણા બધા લોકો કરે છે. એટલે સાંભળ્યું તમે કે કોઈ બી ડાયપર ઇન્ડસ્ટ્રીના લગતે આમની સાથે બિઝનેસ મોડ્યુલ ઊભું કરવું છે કે આમની સાથે જોડાઈને નજીવા રોકાણે બિઝનેસ કરવા હોય તો એમની માટે તક છે કે જોડાઈને એમની સાથે બિઝનેસ કરી શકે છે. બીજું આપણી પાસે જે વાઇપ્સ છે, એડલ્ટ ડાયપર છે, એ સિવાય 2-3 પ્રોડક્ટ કઈ છે આપણી પાસે? બાકી આપણે પરફ્યુમ છે, ડીઓ છે, સેનેટરી પેડ છે, એર ફ્રેશનર છે, એવી રીતે ફ્રેશનર, હા, 2-4 આઈટમ આપણે રાખીએ છીએ. વાઇપ્સમાં આપણી પાસે ક્યાંથી મળી જાય છે? 24 પીસ થી લઈને 20 પીસથી લઈને 72 પીસ સુધીના વાઇપ્સ મળી જતા જી હોય. વાઇપ્સ મળી જતા હોય છે. અને ડાયપરમાં આપણે જાય છીએ તો સિંગલ પીસ થી લઈને જમ્બો પેક સુધી ત્યાં અવેલેબલ છે, બરાબર. આ બધા સુપર જમ્બો છે. આ બધા જ પ્રોડક્ટ છે ને આપણને અહીંયા હાજરમાં જોવા મળે. આ તો કાંઈ નથી, આ તો એમનું એક હોલસેલ નાનકડું ડિવિઝન એટલે એક નાનું યુનિટ છે, ગોડાઉન છે એમની પાસે, કે જ્યાંથી બધી વસ્તુઓ સર્વિસ પ્રોવાઈડ થતી હોય ને ડિલિવરી અહીંથી થઈ જતી હોય છે. હવે વિજયભાઈ, આપણને ડિલિવરી જોતી હોય એના માટેની વિગત અને અહીંનું પ્રોપર એડ્રેસ અને થોડુંક પેઢીની એક વિગત આપી દો. જી. બાલાજી એન્ટરપ્રાઇઝ, મોટી ટાંકી ચોક, વેદાંત હોસ્પિટલની સામે, સવારે 9 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કન્ટિન્યુ ખુલ્લું રહે છે આપણું. અને ઓર્ડર અથવા તો વોટ્સએપ કરવું હોય તો કયો કોન્ટેક્ટ નંબર રહેશે? 99784 90033. તો આ હતા ડાયપરની જાણકારી, અને ખાસ તમારા માટે જ આ વિડીયો લઈ આવ્યો હતો કે આપણને છે ને હોલસેલ ભાવે રિટેલમાંથી ખરીદી કરી શકીએ છીએ. બીજું ઘણા બધા પોઈન્ટ આપણે આમાં છે ને જાહેર કર્યા કે ડાયપર ખરીદવા ટાણે આપણે શું વસ્તુ ધ્યાનમાં રાખવું જરૂરી છે. કેમ કે અમુક વસ્તુ નોલેજ અવેરનેસ માટે થઈને તો ખાસ આ વિડીયો હતો. એટલે વિજયભાઈના હસ્તકે આપણે એ માટે બનાવ્યો છે, કોઈ પેડ પ્રમોશન કે એવી રીતે બિઝનેસ માટે થઈને નહીં, પણ શું હતું કે જાણકારી દેવી પણ જરૂરી હતી, જેથી કરીને તમને અવેરનેસ મળે કે ડાયપર ખરીદવા જતા હોય તો શું ધ્યાનમાં રાખવું જોઈએ. અને ખાસ દરેક ડાયપરના સેગમેન્ટમાં, એટલે કે બેબી કયો કે એડલ્ટમાં જે સાઇઝ ન મળે ને અહીંયા મળે છે. અને સાઇઝમાં ફરીથી તમને કહી દઉં, NB થી લઈને બેબીમાં આપણને XXL સુધીની સાઇઝ મળે છે. અને એડલ્ટમાં ક્યાંથી છે આપણી પાસે? સ્મોલ સાઇઝથી લઈને XXL. સ્મોલ સાઇઝથી લઈને XXL સુધીની. સ્મોલ સાઇઝ તમે જનરલ ગમે ત્યાં મેડિકલ સ્ટોરે જશો ને ત્યાં તમને આ સ્મોલ સાઇઝ તો ક્યાંય નહીં મળે. કેમ કે ઘણા બધા વીક પેશન્ટ હોય કે જેની બોડી છે ને બહુ સિંગલ બોડી થઈ ગઈ હોય, જ્યારે પણ એની વેસ્ટ સાઇઝ ઘટી જતી હોય,
જ્યારે પણ એ બેડ રેસ્ટમાં હોય. ઘણા બધા પેશન્ટ એવા હોય છે કે જેના લીધે આપણને આ ડાયપર મળતું ન હોય અથવા ટેપ સ્ટાઇલમાં એ એડજસ્ટ ન થતું હોય, તો અહીંથી મળી જશે. દરેક કોન્ટેક્ટ ડિટેલ અને માહિતી છે ને તમને પ્રોપર વિડીયો ડિસ્પ્લેમાં તો જોવા મળશે જ, અને ફરીથી તમને કહી દઉં ડિસ્ક્રિપ્શનમાં પણ ખાસ અહીંના લોકેશન અને કોન્ટેક્ટ ડિટેલ બધું જ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. તો આજે જ આ વિડીયોને એવા લોકો સાથે શેર કરો કે જેને ડાયપરની ખરીદી કરતા હોય અથવા ખરીદવા માંગતા હોય, એ પણ હોલસેલ ભાવે રિટેલમાં, ખાસ એવા લોકો સાથે કે જે આમની સાથે જોડાઈને બિઝનેસ કરવા માંગતા હોય, આમની સાથે જોડાઈને એ પણ ડાયપર ઇન્ડસ્ટ્રીમાં. તો ફરીથી નવા વિડીયો સાથે મળીશું, નવી જાણકારી, નવા ઓફર અને બેસ્ટ ઓફર સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.